તો રાસાયણિક ખાતરની અછત અંગે કૃષિ પ્રધાને નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે। કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ખાતરનો પૂરતો જથ્થો ફાળવ્યો છે। એક અઠવાડિયામાં ખાતરની અછત પૂરી થઈ જશે તેમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે। આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। અત્યારે જથ્થો આવી રહ્યો છે, અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે।